હાય ફ્રેન્ડ્સ, ઢોકળા તો તમે હંમેશા બનાવતા જ હશો, પણ શું ક્યારેય તમે ચોખા વગરના ઢોકળા બનાવ્યા? નહીં ને? તો ચાલો બનાવીએ. ચોખા વગરના ઢોકળા એટલા માટે કે કોઈને ડાયાબિટીસ હોય અને ચોખા ના ખાતા હોય તે પણ ખાઈ શકે અને ટેસ્ટમાં બિલકુલ નોર્મલ ઢોકળા જેવા જ લાગશે. તો અડધો કપ જેટલું કિનોઆ લીધું છે. કિનોઆ તમને કોઈ પણ સુપર માર્કેટમાં મળી રહેશે. તો આ રીતનું આવે છે. તો કિનોઆમાંથી આપણે કિનોઆ રાયતું પણ બનાવેલું છે પહેલાં. હવે ઢોકળા બનાવીએ. તો અડધો કપ કિનોઆ લીધું છે. તેની અંદર અને કિનોઆની જગ્યાએ તમે આ કોડો મિલેટ પણ લઈ શકો છો. તો એનાથી પણ તમે બનાવી શકો છો. હવે અડધો કપ ચણાની દાળ લઈએ, 1/4 કપ જેટલી અડદની દાળ લઈએ. બધું મિક્સ કરી અને પાણીથી વોશ કરી લેવાનું છે. તો સારી રીતે પાણીથી ધોઈ અને પછી એક્સ્ટ્રા પાણી જવા દેવાનું. આ પ્રોસીજર 2 થી 3 વખત કરી લેવી. તો 3 વખત ધોવાઈ ગયું છે. હવે 1 ગ્લાસ પાણી એડ કરી અને 3-4 કલાક પલાળી રાખવું. તો અહીંયા 4 કલાક જેટલો સમય થયો છે. સારી રીતે પલળી ગયું છે. હવે આ પાણી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈશું. તો અહીંયા મિક્સર જારમાં લીધું. તેની અંદર 4 ટેબલ સ્પૂન દહીં નાખીએ. હવે ઢાંકણ બંધ કરી અને પીસી લેવાનું છે. પીસતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી એડ કરવું. તો અહીંયા જો આ રીતનું ટેક્સચર રહેશે એનું. તો અહીંયા વધારે પાણી નહીં નાખી દેવાનું. તો અડધો કપ જેટલું પાણી એડ થયું અને પીસાઈ ગયું. તો એને એક સાંકડા વાસણમાં લઈ લેવાનું અને એની અંદર થોડા મેથી દાણા નાખી દઈએ. ઢાંકી અને 6-7 કલાક તડકામાં રાખી દેવું. જો તડકો ના આવતો હોય તો કોઈ પણ ખૂણો ઘરમાં ગરમ રહેતો હોય એમાં રાખી શકો છો. તો સરસ આથો આવી જશે. જો એકદમ સરસ આથો આવી ગયો છે. હવે આપણે એક બોલમાં લઈ લઈએ. તેની અંદર 1/2 ટીસ્પૂન મીઠું નાખીએ અને હાથેથી સારી રીતે ફીણી લેવાનું છે. એટલે ઢોકળા એકદમ પોચા બને. તો અહીંયા સરસ ફીણાઈ ગયું છે. હવે તેની અંદર આદું મરચાં લસણની પેસ્ટ એડ કરીએ. તો 4 કળી લસણ, 1 લીલું મરચું અને ટુકડો આદું વાટીને લીધું છે. 1 ટીસ્પૂન આખું જીરું અને 1/4 ટીસ્પૂન હળદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. ઢોકળા કોરા ના લાગે એ માટે થોડું તેલ નાખી દેવાનું. તો અડધી ટીપડી તેલ નાખ્યું છે અને 4 ટેબલ સ્પૂન પાણી નાખી દેવાનું છે. તો મિક્સ કરી લેવાનું. હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો 2 થાળી જેટલા ઢોકળા ઉતરશે. તો આપણે થોડું બેટર અલગ લઈ લેવાનું. એમાં ચપટી અહીંયા કુકિંગ સોડા લીધો છે 1/4 ટીસ્પૂન જેટલો અને 2 ટીસ્પૂન પાણી નાખી ઉપર મિક્સ કરી અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી છે. એમાં બેટર લઈ લેવાનું છે. તો બેટરને આ રીતે ફેલાવી અને પછી પ્લેટને ગોઠવી લેવાની છે. ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઢાંકી 12-13 મિનિટ માટે થવા દેવાના છે હાઈ ફ્લેમ ઉપર. તો અહીંયા 13 મિનિટ જેટલો સમય થયો છે. ઢોકળા સરસ કૂક થઈ ગયા છે. એને કાઢી લઈશું. તો ઠંડા થાય પછી કટ કરી લેવાના. જો એકદમ સરસ ફૂલ્યા છે, સોફ્ટ પણ બન્યા છે. તો એને કાઢી લઈએ. તો આ ઢોકળા એક પ્લેટમાં લઈ લેવા. તો 2 થાળી જેટલા ઢોકળા બન્યા છે. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈશું 2 ટેપડી જેટલું. તેની અંદર 1 ટેબલ સ્પૂન રાઈ અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીએ. લીલું મરચું સમારેલું, હિંગ નાખીશું અડધી ટીસ્પૂન કરતાં થોડી ઓછી અને મીઠા લીમડાના પાન. ઢોકળાને વઘારી લઈશું. આ રીતે વઘારશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એને સાંતળી લેવાના છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તો અહીંયા ઢોકળા જો એકદમ સરસ બન્યા છે. સર્વ કરી લઈએ. તો એકદમ હેલ્ધી, ડાયાબિટીસવાળા હોય કે વજન ઉતારવું હોય ગમે તે ખાઈ શકશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય, એકદમ હેલ્ધી છે
તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.